તો ડીસાની દુર્ઘટના બાદ હવે ગૃહ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। ફટાકડાના એકમો પર ચેકિંગ માટે પોલીસને સૂચના આપી દેવાઈ છે। લાયસન્સ વગરની ફેક્ટરી અને ગોડાઉનને તાળા લાગી જશે। આવા એકમો પર પગલાઓ લેવા માટે સૂચના આપી દેવાઈ છે। સુરક્ષામાં ખામી હશે તો પણ પગલાં લેવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે। સંવાદદાતા હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। ડીસાની આ ઘટના પછી રાજ્યમાં અનેક જગ્યાઓ પર જે ફટાકડાના ગોડાઉન છે, ફટાકડાની દુકાનો છે અથવા તો મેન્યુફેક્ચરિંગ જ્યાં થાય છે એવા એકમો પર ફરી એકવાર પોલીસને ચેકિંગ માટે ગૃહ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। જેમાં સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ સ્પેશિયલ આ પ્રકારની છે એ તમામ જગ્યા પર પોલીસે આજે સવારથી જ ચેકિંગ શરૂ કર્યું છે। ગૃહ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે જ્યાં લાયસન્સ તો લાયસન્સની હયાતી ઉપરાંત ત્યાં ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ છે કેમ એની પણ ચકાસણી છે જેના લાયસન્સ રિન્યુ નથી થયેલા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત અન્ય કોઈ નિયમોનું ઉલ્લંઘન થતું તો પણ તરત જ એ એકમ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ સિવાય કોઈ મોટા એકમો હશે અને જેનું લાયસન્સ પણ છે પરંતુ મોટા એકમો હોવાના કારણે તકેદારીના ભાગરૂપે એને પણ બંધ કરવા માટે સૂચનાઓ અપાઈ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।